હા એવી પત્તર ખાંડવા કઈક કામ કરતા હોય ત્યાં આવી જાય. શું મેં તમારી પત્તર ખાંડી પણ? હા બોલ, શું કામ હતું? શું કામ આવી? એ તો હું એમ કેતી હતી કે આપણે લગ્ન 5 વર્ષ પૂરા થઈ ગયા, તમને ખબર હે? હા, લગ્નના 5 વર્ષ તો હવે તો થાય ને. તો મેં લગ્ન વખતે ફેરા ફરતા હતા ત્યારે મેં તમને એક વચન આપ્યું હતું, યાદ છે? વચન વચન તો બધા ફેરા ફરતા હોય એટલે બધાને વચન આપતા જ હોય, પણ અત્યારે મને વચન નું યાદ નથી. તો હું તમને એમ કહું છું કે જ્યારે મેં તમને એ વચન આપ્યું હતું કે હું તમને કોઈ દી છોડીને નહીં જાવ અને હું તમને કોઈ દી એકલાય નહીં મૂકું. સાચી વાત છે, પણ ક્યાંય નો રહેવા નો દીધો એનું શું? શું મેં તમને ક્યાંય નો રહેવા દીધા? શું મેં તમારી પાસેથી લઈ લીધું? જ્યાં જાવ ત્યાં ભેગી ને ભેગી, ફરવા જાય તો કે ભેગી ને ભેગી, ક્યાંક તો એકલો જ આવવા દે. તો લગ્ન શું લેવા કર્યા? આપણે લગ્ન તો બધાય કરતા હોય, પણ ક્યાંક તો એકાદ એકલાને ફરવા જવા દેવાય ને, પોતાનો ધણીને એકલાને ક્યાંક ફરવા જવા દેવાય. ના, નો જવાય, બારે બીજા લફડા કરીને આવો. લે, તો તને વિશ્વાસ નથી ધણી ઉપર? એ તમારા કરતા તો હું મારા બાપના ઘરે જલસા કરતી હતી. હા, બાપના ઘરે બધા જલસા જ કરતા હોય. જો જ્યારે હેને ખાવું હોય ત્યારે ખાતી, જ્યારે હુવું હોય ત્યારે હુતી, જ્યારે ઉઠવું હોય ત્યારે ઉઠતી, મારા મનમાં કામ કરવું હોય ને તો કામ કરું, નકર નોય કરું. જ્યારે ફરવા જવું હોય ને ત્યારે હું ફરવા જાતી, અને જમવાનું બહાર ઓર્ડર કરીને મંગાવી લેતી. આવી રીતે કઈ તમારી ઘોણે અહીંયા ઘરમાં મને જેમ કામવાળી કરીને રાખી હે ને એવી રીતે હું ત્યાં કામ નથી કરતી, જલસા જ કરતી હતી. હા, આ તો કાઈ વાંધો નહીં, એ ઘરમાં બેગ પડ્યું, બિસ્તરા પોટલા બાંધી નીકળો તમારા મા બાપના ઘરે. તમે કામ કરીને રાખી શું લે? શું લેવા? આ તારો બાપ આખા ગામમાં બધાના ઘરે બાયું કામ કરતી હોય, તો શું બધી નોકરાણી હોય છે? હા, ઘરનું કામ તો કરવું પડે ને બાયું ને. તમે મને કોઈ દી કે બહાર ફરવા હરવા કે જમવા લઈ ગયા? હવે તારો જાઓ, લઈ જાઓ, ખાલી રવિવારે લઈ જાઓ ને હાલો રવિવાર સાંજે આવીને ઘરે બેસી ગયા પાછા. કોક દી તો ક્યાંક 2-3 દી સુધી બહાર ફરવા લઈ જાઓ, તો ઘરના કામમાંથી શાંતિ. હવે તને લઈ જાવ હું બારે ફરવા અને હારું હારું ખવડાવું છું, તોય તને કઈ કદર હે મારી? તમારું સપનું એક પૂરું કર્યું એ પેલા મને કહો. હા, શું સપનું હતું? મારે છે ને આઈફોન લેવો હતો. હા, તો મને એ કે તમે મને આઈફોન લઈ દેહો, તો તમે મને હપ્તે હપ્તે લઈ દેહો કે એક હામતે લઈ દેહો? પેલી વાત તો ઈ કે તારું મોઢું આઈફોન જેવું છે. જો તારે હપ્તે હપ્તે માર ખાવી હે કે પછી એક હારે માર ખાવી હે? અબે સાલે, માર ખાવાની વાત ક્યાંથી આવી? નો લઈ દેવાય તો ના પાડી દે, એમાં મારવાની વાત ક્યાંથી આવી? હવે તારું થોબડું નથી આઈફોન લેવા જેવું, તારું થોબડું 33-15 વાળું થોબડું હે અને તારે આઈફોન લેવો હે? હાલો ને લઈ દો ને આઈફોન, આઈફોન લઈ દો ને હાલો. એક કામ કરી, તારો હોનાનો સેટ મૂકી એટલે આઈફોન આવી જાય. ના, મારે નથી લેવો, મારે ના 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 ભૂલ થઈ ગઈ, સોરી, મારે નથી લેવો. ના હાલ ને, આઈફોન લાવી દો.